ભાજપના સાંસદ અને ભાજપના ધારાસભ્ય પોતાની જ સરકાર સામે આંદોલન ઉપર બેઠા છે। વાત છે નર્મદાની, જ્યાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સરકારની નીતિઓ સામે આંદોલન ઉપર બેઠા છે અને આદિવાસીઓને ખેતી કરવા માટે જવા દે તેને લઈને તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફલા। નર્મદાના સાગબારામાં આદિવાસી લોકો જે વર્ષોથી જ્યાં ખેતી કરતા હતા, જંગલની જમીન હતી, તે આ વખતે ખેતીનો સિઝન શરૂ થતાં તેમણે જ્યાં ખેતી કરવા માટે ગયા હતા ત્યાં વન વિભાગ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ આદિવાસી લોકો અને વન વિભાગ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદમાં એન્ટ્રી થાય છે ભાજપના મહિલા નેતા લીલાબેન વસાવા। તેમણે સંગઠનમાં પણ રજૂઆત કરે છે, પરંતુ આનું કોઈ નિરાકરણ નહીં આવતા તેમણે રાજીનામું આપી દે છે અને ત્યારબાદ ભાજપના સાંસદ, ધારાસભ્ય અને હોદ્દેદારો છે તે ગાંધીનગર પહોંચે છે। બંધ બારણે મિટિંગ પણ થાય છે અને સૂત્રો તરફથી એવી પણ જાણકારી મળી હતી કે ગાંધીનગરથી જે આદિવાસીઓનો મુદ્દો છે તે મામલે લીલી ઝંડી પણ આપી દેવામાં આવી હતી, પરંતુ જ્યારે નેતાઓ પાછા નર્મદા ગયા ત્યારે આ મામલો છે તેનો ઉકેલ આવ્યો ન હતો અને તેને જ લઈને સાંસદ મનસુખ વસાવાએ જે આ વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। ગઈકાલે પણ નર્મદાના સાગબારામાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મનસુખ વસાવા દ્વારા હાકલ કરવામાં આવી હતી કે જે ખેતીની જમીન વર્ષોથી અહીંયા ખેતી કરી રહ્યા છે ત્યાં આદિવાસી પોતાના ખેત ઓજારો લઈ અને આવી જાય ખેતી કરવા માટે, તમને કોઈ નહીં રોકે। અને ત્યારબાદ જ્યારે આદિવાસી લોકો છે ત્યાં ખેતી કરવા માટે આવે છે ત્યારે વન વિભાગના લોકો આવી જાય છે અને વન વિભાગના લોકો અને આદિવાસી લોકો અને આગેવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઊભી થાય છે। જો કે આદિવાસી લોકોએ પણ મન મક્કમ કરી લીધું હતું અને તે જગ્યા પરથી ઊભા ન થયા હતા, આખી રાત ત્યાં જ તેમણે વિતાવી હતી। તેવામાં આજે આ વાતની જાણ સાંસદ મનસુખ વસાવાને થતાં તેઓ પણ આજે તે જમીન ઉપર પહોંચ્યા છે અને સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સહિતના ભાજપના હોદ્દેદારો અને નેતાઓ ધરણા ઉપર બેઠા છે। આમ કહી શકાય કે પોતાની જ સરકાર સામે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે તે સરકારની નીતિઓ સામે આંદોલન કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ જે આંદોલન શરૂ થયું છે તેને લઈને હવે શું પરિણામ આવે છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।